અમે બોર્ડમાં પણ આ મુદ્દે રજૂઆતો કરી હતી. હાલે કોઈ વરસાદની સિઝન નથી અને વરસાદ હાલ ઘડી પડ્યું પણ નથી, છતાં તમે ભુજના ગમે એ વિસ્તારમાં જાઓ ગટરો ઉભરાય છે. આવી જ પરિસ્થિતિ સફાઈની છે. માત્ર ને માત્ર સફાઈ કોન્ટ્રાક્ટરો બિલ બનાવે છે અને સફાઈના નામે મીંડું છે. અમે વારંવાર રજૂઆતો કરી છે કે ખરેખર આ સફાઈ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અને સફાઈ જે છે ખરેખર ભુજ શહેરમાં કઈ રીતે સારી અને સુચારું થઈ શકે એનું આયોજન વ્યવસ્થિત કરવું જોઈએ, પણ આ લોકો અનાવડતના કારણે કરી શકતા નથી. આવી જ પરિસ્થિતિ ગટરમાં છે. ગટરમાં પણ કોઈ અનુભવી એન્જિનિયરો નથી અને આના હિસાબે આ ગટરનો પ્રશ્ન હલ નથી થતો. કારણ કે જ્યારે 2016માં જીઓડીસીએ જે ગટરની લાઈન નાખી એના પછી ભુજ શહેરની ખરેખર કેટલી ચેમ્બરો આજની તારીખમાં દાટાયેલી છે આ લોકોને ખબર નથી. એ ચેમ્બરોમાંથી ગારા પણ નથી નીકળી શકતા. તમે કામ આપો છો, કોન્ટ્રાક્ટર રાખો છો, પણ ખરેખર આ કામ થયું કે નહીં એની કોઈ તપાસ થતી નથી. કરોડો રૂપિયા જ્યારે આપણે ગટર પાછળ ખર્ચ કરતા હોઈએ અને ગટરની ચેમ્બરો કેટલી છે, તમે 36 મીટર રિંગ રોડ ઉપર જાઓ, વાડીઓમાં ચેમ્બરો છે, અનેકના મકાનોમાં ચેમ્બરો આવેલી છે. આજ દિવસ સુધી માત્ર નોટિસો આપી, જ્યારે અમે રજૂઆતો કરીએ ત્યારે નોટિસો આપીને સંતોષ માની લેવાય છે. ખરેખર આ જો ચેમ્બરો ખુલ્લી કરવામાં આવે અને ગટરની વ્યવસ્થા જો વ્યવસ્થિત થાય તો લોકોને થોડી ઘણી રાહત મળે. પણ આજે પાણી પુરવઠા દ્વારા જે ગટરની લાઈન, મુખ્ય લાઈન 36 રિંગ રોડ ઉપર નાખવામાં આવી અને આ લાઈનના 300 ડાયાના પાઇપ નાખવામાં આવ્યા અને જૂની લાઈન પણ આપણી 300 ડાયાની છે અને બે લાઈનોનો જોઈન્ટ મહિલા આશ્રમ પાસે આપી દેવામાં આવ્યું. હવે બેનો પાણી એક જ લાઈનમાં બે લાઈનનો પાણી જઈ શકે તેમ ન હોય, પાણી બેક મારે છે. ખરેખર આ તાત્કાલિક મોટી 1200 ડાયાની જો લાઈન નાખવામાં આવે તો જ આ પ્રશ્ન હલ થઈ શકે. ખરેખર હવે ગટરનો પ્રશ્ન ભુજ શહેરમાં મોટી લાઈન નાખવા સિવાય હલ થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં. આવી જ રીતે અનેક વિસ્તારોમાં ગટરોના પાણી આવી રહ્યા છે, પણ જ્યારે અમે રજૂઆત કરીએ કે ભાઈ ગટરના પાણી આવે છે તો આ લોકો ગટરના પાણીમાં એક તો માણસો નથી, કર્મચારી અમારી કને નથી આવતા પૂરા. બીજી બાજુ કે હવે જે છૂટા થઈ ગયા છે એને કમિશનર મંજૂરી આપે ત્યારે અમે રાખી શકીએ, કમિશનરમાંથી મંજૂરી પણ નથી મળતી. આવા બહાના બતાવવામાં આવે છે અને આ કામગીરીમાં વિલંબ કરવામાં આવે છે. અને જો કામ કરવા માટે માણસો આવે તો એ લોકો એમ કે આ ગટરોની ચેમ્બરો ભરેલી છે એટલે ગટરના પાણી તો આવવાના છે. કે ભાઈ આ ગટરના પાણી ચેમ્બરો ભરેલીથી નહીં, આ તમારી ગટરની લાઇનમાં ક્યાં પાણીની લાઇનમાં ક્યાં ગટર મિક્સિત પાણી થયું છે એના કારણે આવે છે. આ પ્રશ્ન પણ હલ થતા નથી. વારંવાર આજે છેલ્લા 12 મહિનાથી અમે સતત રજૂઆતો કરીએ છીએ, પણ આનો કોઈ નિરાકરણ નથી આવતું. જ્યાં જ્યાં ગટર લાઈન બેસે છે ત્યાં પૂરતા ખાડા પૂરવામાં નથી આવતા રિપેર કર્યા પછી, અને પાણીની લાઈનો તોડવામાં આવે છે. એ પાણીની લાઈનો પણ રિપેર કરવામાં તાત્કાલિક નથી આવતી, કારણ કે માણસોના અભાવે આ પરિસ્થિતિ અત્યારે આ નગરપાલિકાની છે. ખરેખર હવે જો મહાનગરપાલિકા જાહેર થઈ જાય અને નગરપાલિકાની આ વિસર્જન બોડીનું થઈ જાય અને ખરેખર રાજ્ય સરકારમાંથી કોઈ કમિશનરની નિમણૂક થાય ને એ કામ કરે તો જ સારો કામ થઈ શકે.